હાલો ફ્રેન્ડ્સ, શું તમારે પણ અથાણું કાળું પડી જાય છે અને આખું વરસ નથી રહેતું, ફૂગ વળી જાય છે? તો આ વિડીયો ખાસ તમારી માટે જ છે. આખું વરસ તમારું અથાણું લાલ ચટક રહેશે અને બિલકુલ ફૂગ નહીં વળે અને કાળું પણ નહીં પડે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં રાજાપુરી કેરી લેવાની છે. જે ગોળ કેરીના અથાણા માટેની સ્પેશિયલ કેરી આવે છે, આ રહી રાજાપુરી કેરી. આને સૌથી પહેલાં આપણે ધોઈ લેવાની છે સરસ એવી. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ, નવી નવી રેસીપી જોવા માટે. કેરીને ધોઈ અને એકદમ કોરી કરી લીધી છે. જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ કેરી આવે છે રાજાપુરી કેરી, જે ગોળ કેરીના અથાણા માટેની સૌથી સારી કેરી માનવામાં આવે છે. તેના આપણે છિલકા ઉતારી લેવાના છે. છાલ ઉતારી લેશો ને તો અંદરથી ચવડ નહીં થાય અને એકદમ સરસ કેરી છે તે ગળી જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે. હવે તેના આપણે ટુકડા કરી લેશું. આવડા એકદમ મીડિયમ ટુકડા કરવાના છે, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં. આપણે જ્યારે માર્કેટમાં ટુકડા કરાવીએ તે ટુકડા છે તે એમાં ગોટલી પણ સાથે હોય છે અને તેની છાલ પણ સાથે હોય છે. અહીંયા આપણે ટુકડામાં 3 ચમચી હળદર અને 3 ચમચી આપણે મીઠું એડ કરી લેશું. બેયનું પ્રમાણ આપણે એક જ સરખું રાખવાનું છે, હળદર અને મીઠાનું. અને આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું. હાથથી બિલકુલ મિક્સ નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે હળદર અને મીઠું બંને મિક્સ થઈ ગયું છે. હવે ઢાંકીને આપણે ઓવરનાઇટ રહેવા દેશું. સવારમાં જોશું તો એકદમ સરસ થઈ ગયું હશે. તો સવારમાં તમે જો એકદમ સરસ આપણા જે કેરીના ટુકડા છે તે થઈ ગયા છે, એનું પાણી છૂટું પડી ગયું છે. એકવાર આ રીતે ચલાવી લેશું. આ રીતે એક છન્ની રાખી દેશું અને આપણે કેરીના ટુકડા અને પાણીને અલગ કરી લેશું. આખું વરસ આ અથાણું એવું ને એવું જ રહેશે ફ્રેન્ડ્સ. મારી રીતથી બનાવજો અને હું છેલ્લે તમને જે ટ્રીક કહીશ તે રીતે જ તમારે સાચવવાનું રહેશે. હવે કેરીના ટુકડાને આ રીતે આપણે સૂકવી લેવાના છે. સવારે સૂકવવાના છે અને સાંજે આપણે કેરીના ટુકડા અને ગોળ મિક્સ કરશું. અહીં અમે મરી પાવડર લીધો છે, લવિંગ લીધા છે, મરી લીધા છે આખા, વરિયાળી લીધી છે, મેથીના કુરિયા લીધા છે, રાઈના કુરિયા છે, ધાણાના કુરિયા છે. આટલી આપણે સામગ્રી લીધી છે. બાકીની આપણે એડ કરતા જઈશું અને કહેતા જઈશું. અહીંયા આટલું આપણે તેલ લીધું છે, 2 કપ જેટલું. તેને આપણે ગરમ કરી લેશું. ધુમાડા નીકળે એવું આપણે ગરમ કરવાનું છે. ત્યાં સુધી આપણે બધા જે રાઈના કુરિયા ને બધું મિક્સ કરી લેશું. તો એક પેન લીધું છે અને તેમાં આપણે મિક્સ કરી લેશું. મેથીના કુરિયા અને ધાણાના કુરિયા આપણે એડ કરી લીધા છે. રાઈના કુરિયા આપણે ઓછા એડ કરશું. વરિયાળી એડ કરી લેશું. આ બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરીશું. મરી પાવડર એડ કરી લેશું. એકવાર મારી રીતથી બનાવીને જોજો, તમને ખૂબ જ પસંદ આવશે આ અથાણાની રેસીપી. તેલ આપણું ગરમ થઈ ગયું છે અને 5 મિનિટ આપણે એમને એમ રહેવા દેવાનું છે. તરત જ ગરમ કરી અને કુરિયામાં નથી નાખવાનું. 5 મિનિટ ઠંડુ થાય પછી જ નાખવાનું છે. લવિંગ અને મરિયા એડ કરી દીધા છે. તેલ આપણે એડ કરી લેશું. તેલ ફૂલ ગરમ આપણે નથી ડાયરેક્ટલી એડ કરવાનું, ફરીથી કહી રહી છું. ગરમ થઈ જાય પછી તમારે 5 મિનિટ એને ઠંડુ થવા દેવાનું છે, પછી જ આપણે આમાં એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 વખત થોડું થોડું એડ કર્યું છે. હવે ઢાંકીને આપણે આને એકદમ ઠંડુ થવા દેશું. 2 થી 3 કલાક ઠંડુ થઈ જાય પછી આપણે નમક એડ કરી લેશું. હલ્દી પાવડર એડ કરી લેશું 1.5 ચમચી. લાલ મરચું પાવડર એડ કરી લેશું 4 ચમચી. મસાલો ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવાનો રહેશે. ધાણા જીરું પાવડર એડ કરી લેશું 1.5 ચમચી. બરાબર મિક્સ કરી લેશું.
અહીંયા મેં તૈયાર મસાલાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે એમાં કલર આવે છે અને કલર આવે અને પ્રિઝર્વેટિવ પણ આવે છે, એટલા માટે આપણે તૈયાર મસાલાનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. જે છે એ રિયલ જ મસાલા આપણે એડ કર્યા છે. બરાબર મિક્સ કરી અને ઢાંકીને આપણે 3 થી 4 કલાક આપણે મૂકી દેવાનું છે, જેથી એકદમ ઠંડુ થઈ જશે. આપણા કેરીના જે કટકા છે તે પણ એકદમ સરસ કોરા થઈ ગયા છે. તમે જોઈ શકો છો, આ રીતે પ્રેસ કરશો અને તમને ખ્યાલ આવશે કે બિલકુલ પાણી નથી આવી રહ્યું. હાથમાં દેશો ને તોય પણ ખબર પડશે કે બિલકુલ હાથમાં ભીનાશ નથી લાગતી, એકદમ કોરા છે. તો મેં સવારે સૂકવવા રાખી દીધા હતા 9 વાગે અને સાંજે 9 વાગે કાઢ્યા છે કેરીના જે ટુકડા છે તે. અને મસાલો પણ સાંજે એકદમ ઠંડો થઈ ગયો છે. મસાલો આપણે સવારમાં જ બનાવી લીધો હતો 10 વાગે. હવે કેરીના ટુકડામાં આપણે મસાલો છે તે એડ કરી લેશું અને બરાબર મિક્સ કરી લેશું. મસાલો આપણે મિક્સ કરી લીધો છે. અહીંયા આપણે ગોળ લીધો છે. ગોળ આપણે 1 કિલો લીધો છે અને કેરી આપણી હતી 1.5 કિલો. તો 1.5 કિલો કેરી સામે આપણે 1 કિલો ગોળ એડ કરવાનો છે. પછી તમારે ગળ્યું કેટલું જોઈએ છે એ પ્રમાણે તમારે ગોળ વધારો ઓછો કરી શકો છો. ગોળને આપણે અહીંયા સુધારીને લીધો છે, જેથી એક જ દિવસમાં તે ઓગળી જશે અને ખૂબ જ સરસ લચકાદાર અથાણું બનીને તૈયાર થઈ જશે. બરાબર ગોળ અને મિક્સ કરી લેશું કેરી સાથે. તો ગોળને આપણે 2 વખત થોડો થોડો એડ કરી અને મિક્સ કરવાનો છે, પછી એકદમ સરસ મિક્સ થઈ જશે. વિડીયો ક્યાંથી જુઓ છો કમેન્ટમાં ચોક્કસથી લખજો ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં ગોળ મિક્સ કરી દીધો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે બરાબર. અને હવે આપણે આ રીતે કપડાથી બાંધી દેશું, જેથી કીડીઓ વગેરે ના લાગે. અને હવે આપણે ઢાંકીને ગરમ જગ્યા ઉપર મૂકી દેશું. બીજા દિવસે જોયું તો એકદમ સરસ ગોળ ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો કે ગોળનું પાણી બિલકુલ નથી બન્યું, એનો રસો એકદમ લચકા જેવો બન્યો છે. જો ફ્રેન્ડ્સ નજદીકથી બતાવી રહી છું, કોઈ પણ આપણે કલરવાળામાં મસાલો નથી એડ કર્યો, એટલા માટે એકદમ નેચરલ કલર છે આની અંદર. આ અથાણું આખું વરસ આવું જ લાલ રહેશે અને આવા જ ટેસ્ટમાં રહેશે. બિલકુલ ટેસ્ટ પણ નહીં બદલાય, કાળું પણ નહીં પડે અને ફૂગ પણ નહીં વળે. તેના માટે આપણે અહીંયા મેં નાની બરણીઓ લીધી છે, 2 કાચની બરણીઓમાં જ આપણે આને સ્ટોર કરવાનું છે. તો અહીંયા મેં 2 બરણીઓ ભરી લીધી છે. હવે આપણે આને ફ્રીજમાં રાખવાનું છે. આખું વરસ આને આપણે ફ્રીજમાં રાખશું. પહેલાં 10 દિવસ બહાર રાખવાનું છે, પછી આને ફ્રીજમાં મૂકી દેવાનું છે. આખું વરસ તમે આમના ફ્રીજમાં રાખશો ને તો આનો આ જ કલર રહેશે અને આનો આ જ ટેસ્ટ હશે. ટેસ્ટ પણ નહીં બદલાય અને ખૂબ જ સારું એવું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.